માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી. એટલે જ તો કહ્યું છે જનસેવા એ જ પ્રભુ સેવા. અને આ યુક્તિને સાર્થક કરી બતાવ્યું છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તેમના દ્વારા આયોજિત અને સંકરાય હોસ્પિટલ આણંદના સહયોગથી દેલવાડા શહેરમાં વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100 થી વધારે દર્દીઓનું આંખનું નિદાન કરવામાં આવ્યું. તેમાંથી 25 થી વધારે દર્દીને મોતિયા તથા વેલ ઓપરેશન માટે સંકરાય હોસ્પિટલ આણંદ ખાતે વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા. તેમજ ગુપ્ત પ્રયાગ તીર્થધામ રુદ્રાશ્રમ ખાતે પણ વિનામૂલ્યે આંખોની તપાસ કરી તથા દવા ટીપા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, તેમાં ભૂખ્યાને ભોજન અને આરોગ્ય ક્ષેત્રે વ્યસન નશામુક્તિ કાર્યક્રમ, શૈક્ષણિક કાર્યક્રમ, વૃદ્ધો માટે અંધપંગ માટે સેવા કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના. अपनी आसपास बनती घटना कोई समाचार जानवा माटे गिरनार अवाज न्यूज ने लाइक करो, शेर करो, चैनल ने सब्सक्राइब करो. परिचय आपजो. मारू नाम हरकिशन कुबावत है. हूँ कुबावत चेरिटेबल ट्रस्ट नो प्रमुख छूं. આજરોજ દેલવાડા ગામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સંકરાય હોસ્પિટલના સહયોગથી ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તો અત્યાર સુધીમાં કેટલા લોકોએ દર્દીઓ બતાવ્યું છે અને આ કેટલામો કેમ્પ છે તમારો? આ મારે સંકરાય હોસ્પિટલ જોડે 6થો કેમ્પ છે અને અત્યાર સુધી 100 થી વધારે આંખની તપાસ કરાવી છે. તેમાંથી 20 થી વધારે લોકોને મોતિયા માટે સંકરાય હોસ્પિટલ આણંદ ખાતે લઈ જવામાં આવશે. તો અત્યાર સુધીમાં કેટલા આપણે જે કેમ્પમાં કેટલા દર્દીઓએ ઓપરેશન કરાવીને ફાયદો લીધો છે? અત્યાર સુધીમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 130 થી વધારે લોકોને મોતિયાના ઓપરેશન, 20 થી વધારે લોકો વેલના, જાંબરના એવા ઓપરેશન કરી આપવામાં આવેલા છે. મિનિમમ એક વ્યક્તિને ઓપરેશન કરવામાં કેટલો ખર્ચો આવે અને કોણ કરે છે? અત્યાર સુધીમાં એક આપણે ઓપરેશન કરીએ એમાં 12 થી 13,000 રૂપિયાનો ખર્ચો આવતો હોય નેત્રમણી નાખવા. એમાં સંકરાય હોસ્પિટલનો સહયોગ હોય છે અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ હોય છે. બંને સંયુક્ત કરી દર્દીને લાભ અમે આપીએ છીએ. તો આના સિવાય કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કયા કાર્ય કરે છે? દર મહિને અમે બીજા કેમ્પ રાખીએ છીએ. એમાં કેન્સરના ડૉક્ટર આવે છે, મગજના ડૉક્ટર આવે છે, એટલે આર્થિક લોકો છે એમને લાભ થઈ શકે. રાજકોટ શહેરના 14 તારીખે અમારો કેમ્પ ફરજિયાત હોય છે. સામાજિક રીતે અનેક કાર્ય કરો છો, શું કરો છો? હા, અમે બીજા કામ કરીએ છીએ આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, અંધ અપંગ વૃદ્ધો માટે, વ્યસન નશા મુક્તિ માટે, પછી રોડ રસ્તા ઉપર જે જરૂરિયાતમંદ લોકો છે, નિરાધાર લોકો છે એને અમે જમવાનું પહોંચાડીએ છીએ. આ કેમ્પનું તમે સરસ મજાનું આયોજન કર્યું છે. આની પ્રેરણા તમને ક્યાંથી મળી? આ કેમ્પનું આયોજન આ મોટા મોટા ફાઉન્ડેશન હોય છે. નીતિન જાની કરીને છે, પોપટભાઈ હાયરે કરીને છે, તરુણ મિશ્રા છે. આપણે અત્યારે સમય હોતો નથી, લોકો માટે સમય હોતો નથી. થોડોક આપણો સમય કાઢી લોકોને કેવી રીતે મદદ કરી શકીએ એ જ આપણો ધ્યેય છે. ओके, परिचय दीजिए. दिव्येंदु यादव को शंकराई हॉस्पिटल का ऑप्टोमेट्रिस्ट हूँ. हम शंकराई हॉस्पिटल आनंद के साथ ये कुबावत चैरिटेबल ट्रस्ट का 4था कैंप है. अभी तक का करीबन 100 पेशेंट का चेकअप हो चुके. 20 के आसपास कुछ पेशेंट सिलेक्टेड हुआ जो लोग हॉस्पिटल में ऑपरेशन करवाने जाने के लिए तैयार हुए. सर, ज़्यादा से ज़्यादा कितने क्या दर्दी का ऑपरेशन करते हो आप हॉस्पिटल में? नॉन पेइंग में थ्रू हमारे जो सर्जरी पेशेंट यहाँ पे लेके जा रहे हैं फ्री ऑफ कॉस्ट में सर्जरी, उसमें मोतियाबिंद और छाड़ी का ऑपरेशन होता है, छाड़ी करवाया जाता है. अगर कोई दर्दी ना और कोई भी ज़रूरत होता है तो पर्दे का ऑपरेशन व नाखून का ऑपरेशन जो पेशेंट के पास अफोर्डेबल नहीं होता है उसका भी कोई सिलेक्टेड केसेस में किया जाता है. सर, मोतियाबिंद ऑपरेशन करने के लिए कितना खर्चा था? क्या क्या सर्जरी में होता है? मोतिया एक हॉस्पिटल की तरफ से उनका इक्विपमेंट, बाकी जो भी मेडिसिन, लेंस यूज़ होता है, पर पेशेंट के करीबन 4,000 के आसपास कॉस्ट पड़ता है पर सर्जरी का, जो नॉन पेइंग के तरफ से. बाकी आधार सर्जरी केसेस, रेटिना व नाखून का ऑपरेशन होता है उसका चार्जेस करीबन 10,000 में, उससे आप भी जा सकता है. सर, देलवाड़ा में ये कितना कैंप है और कितने दर्दी को अब तक ऑपरेशन किया है आपके हॉस्पिटल में अंदाजित? कुबावत चैरिटेबल ट्रस्ट और शंकरा की तरफ इस बार 4th कैंप है. उन्होंने इससे पहले भी और किसी के साथ ऑर्गेनाइज करके और भी कैंप चालू किया. मुझे जहाँ तक आइडिया है हमारे पास आसपास 80-100 के आसपास की सर्जरी कुबावत चैरिटेबल के थ्रू यहाँ पे नॉन पेइंग सर्जरी हो चुके आया है, जो आज पेशेंट भी फॉलोअप के लिए दिखाने अभी तक भी आ रहा है. ओके सर. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ને સંકરાય હોસ્પિટલના બાબતથી કેમ્પ રાખેલો હતો. એમાં હું મારા મમ્મીને લઈને ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો. મારું નામ બાપાજી રાજીભાઈ ડાયાભાઈ, મારા મમ્મી ગરીબબેન ડાયાભાઈ માંગણી. શું કીધું ડૉક્ટરે?
તેની તપાસ કરી કીધું છે પણ આ મમ્મીને પણ ડાયાબિટીસની તકલીફ હતી. બીજા કેમ્પમાં આવવા માટે કીધેલું ને કુબાવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર એકબીજા કેમ્પો કરે છે કે કેન્સર છે, બીજા કોઈ જરૂરિયાતમંદવાળા વ્યક્તિઓને જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે કુબાવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેને સહભાગી બની તેને સારામાં સારી હોસ્પિટલમાં સારામાં સારી સારવાર કરી આપવામાં આવે છે. એ બીજી બધી બી અનક્ષેત્રય ચલાવે છે. અનક્ષેત્રય ચલાવે છે એ ગરીબો માટેનો ઘણો પ્રગતિશીલ આ તો પહેલે આવું બન્યું છે કે આ 2-4 મહિનામાં બહુ એટલી બધી પ્રગતિ કરી ને દર્દીઓ વધારી ને ઘણી દેલવાડા માટે સારામાં સારી સુવિધા ઊભી કરી દેલવાડા તથા આજુબાજુના ગામડામાં જે ઓટો રિક્ષા ફેરવી ને પ્રચાર કરે છે કે ભાઈ દર્દીને લઈને તમે આવો ને આજુબાજુના જરૂરિયાતમંદોના ઘર સુધી જઈને તે લોકોને ભેગા કરી ને અહીંયા કેમ્પ ચલાવે છે. કેમ્પ માટેની જે કાર્યવાહી કરતા હશે એ કુબાવા ટ્રસ્ટ બધી તેના માટે જમવા પાણીની પછી લઈ જવા મૂકવાની બધી સુવિધા કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ બહુ સારી રીતે નિભાવે છે. ઓકે.